મેઘરાજાની કાગડોળે રાહ જોતા ખેડૂતો માટે આનંદના સમાચાર છે. ત્યારે મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા નવી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અંબાલાલ પટેલની ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. તો મહીસાગર, પંચમહાલ, વડોદરા જ્યાં ભારે વરસાદ તૂટી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. કચ્છના પણ વિવિધ ભાગોમાં 3 ઇંચ સુધી વરસાદ ખાબકવાની શક્યતા તેમણે વ્યક્ત કરી. પાટણ, દસાડા, બનાસકાંઠા, મહેસાણા અને અરવલ્લીના વિસ્તારોમાં પણ મેઘમહેર થશે. સાથે પણ કહ્યું કે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 4 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા પ્રબળ છે. વરસાદની રાહ જોવામાં જે આવતી હતી તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદના વાવર છે, પરંતુ ઉત્તર ગુજરાતના હજુ ઘણા ખરા ભાગોમાં વરસાદના વાવર નથી. પરંતુ હવે એક સિસ્ટમ આકાર લઈ રહી છે. મધ્યપ્રદેશમાં લો પ્રેશર થવાની શક્યતા રહેતા લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો અને અન્ય પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે અને કેટલાક ભાગમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. અત્યંત ભારે વરસાદથી કેટલાક ભાગમાં જળ ભરાવની સ્થિતિ થઈ શકે અને ક્યાંક પૂરની સ્થિતિ ઉદ્ભવી શકે. આ ઉપરાંત કચ્છના ભાગમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે. ખાવડાના વિસ્તારમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પાટણ સમી હારી, દસાડા અને બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને કેટલાક પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં 4 ઇંચ જેવો કે તેથી વધુ વરસાદ તારીખ 12 સુધીમાં થવાની શક્યતા રહેશે. એટલે વરસાદનું વહન આવી રહ્યું છે, પરંતુ આ વરસાદનું વહન ખાસ કરીને મધ્યપ્રદેશના દક્ષિણ ભાગોમાં અસર તેની વધારે રહેવાની શક્યતા રહેશે.